दांडी से सूरत भीमराट के लिए निकाली गई ऐतिहासिक पद यात्रा, केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल ने दिखाई हरी झंडी। दांडी नवसारी शहर के पास अरब सागर की तट पर स्थित है। तालुका के मुख्य शहर से 19 किलोमीटर तक गांव समुद्र के किनारे बसा हुआ है और महात्मा गांधी जी के ऐतिहासिक नमक सत्याग्रह का पवित्र स्थल माना जाता है। 9 अप्रैल 1930 में गांधी जी ने एक चुटकी नमक उठाकर सत्याग्रह की शुरुआत की थी। उसी दिन को ऐतिहासिक रूप देने के लिए सूरत शहर के भीमराट गांव में एक बैठक कर यह निर्णय लिया गया कि महात्मा गांधी जी के चलाए गए सत्याग्रह के 95 वर्ष पूरे हो गए हैं। उसको लेकर 6 अप्रैल को दांडी से सूरत भीमराट गांव के लिए एक ऐतिहासिक पद यात्रा निकाली गई। वहीं केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल ने हरी झंडी दिखाकर रवाना की गई, जिसमें बड़ी संख्या में लोग मौजूद रहे। ये पद यात्रा 9 अप्रैल को सूरत भीमराट पहुंची और पद यात्रियों का भव्य स्वागत हुआ और इस अवसर पर विराट जनसभा का आयोजन भी किया गया है, जिसमें कांठक क्षेत्र के और शहर के कई बड़ी हस्तियां मौजूद रही। जनसभा के बाद सभी के लिए भोजन का भी प्रबंध किया गया था। महात्मा गांधी जी का रोल निभा रहे जो 4 दिन बाद सूरत के भीमराट गाँव पहुँचे, उन्होंने अपना विचार व्यक्त किए। जानिए ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। જીતુભાઈ પટેલ। આજે આ હતા અહીંયા પછી તમે કેવો અનુભવ કર્યો? અનુભવ તો એવો છે કે મેં બાપુનો પહેરવેશ પહેર્યો છે અને બાપુના પહેરવેશ પહેરવાથી જો આટલું બધું માન સન્માન અને ઇજ્જત મળતી હોય
અને બાપુના હાવભાવથી પરિવર્તન આવતું હોય, સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાનો જે સંદેશ લઈને આખા વિશ્વમાં બાપુએ જે ચળવળ ચલાવેલી એનો આજે 95 વર્ષ પૂરા થયા છે. 1930માં બાપુએ આ દાંડી યાત્રા કરેલી હતી અને સવિનય કાનૂન ભંગ કરવા માટે મીઠાનો સત્યાગ્રહ કરેલો હતો અને આખા દેશને જગાવી દીધેલો હતો. હું તો કહું કે આખા વિશ્વને જગાવી દીધેલું હતું બાપુએ. અને આજે વિશ્વને જો કોઈ જરૂરત હોય તો બાપુના સિદ્ધાંતની છે, બાપુના વિચારધારાની છે. કારણ કે આજે વિશ્વમાં જે પરિવર્તન આવી રહેલું છે અને એકબીજાને મારકાપ કરવા જઈ રહ્યા છે એ આપણા માનવ સહજ એ નથી. કારણ કે આજે માનવને એકબીજાના પ્રેમ ભાવની જરૂર પડે છે. જ્યારે કુદરતનો પ્રકોપ પડે છે ત્યારે કેમ એકબીજાના દેશો એકબીજાના માનવતા રીતે મદદ કરવા દોડી જાય છે. તો હું તો કહું છું કે બાપુએ જે શસ્ત્રોનો ત્યાગ કરેલો હતો એ શસ્ત્ર જો બધા દેશો માંડી વાળે અને માનવ કલ્યાણ માટે, જીવસૃષ્ટિ માટે જો આગળ આવીને પોતાનું એ આપે, બલિદાન આપે તો કદાચ આ વિશ્વ આપણું આ જે પૃથ્વી છે, આ ધરતી માતા છે એ કદાચ પ્રેમ ભાવ અને કરુણાથી એકદમ ખદબદી આમ મગમગ થઈ જાય. 4 દિવસની યાત્રામાં લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો? 4 દિવસની યાત્રામાં લોકોનો એવો હોય કે લોકો ખાલી જોઈને એટલે જ બાપુ એમ કે ગાંધી બાપુ આજે બી જીવન છે. ગાંધી બાપુના વિચારો જીવન છે અને બાળકોનો જે ઉત્સાહ અને બાળકોનો યુવાન અને જે વડીલોનો જે ઉત્સાહ છે સામેથી જ એ લોકો પોતે એમ સમજો કે પ્રણામ કરી દે કે ગાંધી બાપુ. મેં તો ખાલી પહેરવેશ પહેરેલો છે પણ લોકો પોતાના ઇનથી જ એમ કહી દે છે કે બાપુ ચાલ્યા. યુવાનોને સંદેશ આપીશ કે તમે આજે જે આ જે યાત્રા જે ચાલી રહેલી છે એ ખૂબ સરળ અને શાંત છે અને તમે તમારા જીવનમાં એકદમ સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાથી ચાલશે, બાપુના સિદ્ધાંતોથી ચાલશે તો ખૂબ ખૂબ આગળ વધશો. થેન્ક યુ.